છોટો વ્લોગ માં આવે હાઈ કહી દે. હાઈ કહી દે. મારો ભાઈ છે ટેન્શન માં. તો કેસે હો આપ લોગ? મારા નસીબમાં છોકરીઓ નથી. તારા નસીબમાં છે એવા તો કોઈના નસીબમાં નથી. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા એક આજના નવા વ્લોગમાં. અત્યારની સવાર પડી ગઈ છે 11 વાગ્યામાં અને અત્યારે હવે આપણે જવાનું છે દુકાને. તો અત્યારે હું તૈયાર થઈને જઈ દુકાને. હવે બહાર વરસાદ છે ધીમો ધીમો, તો મેં મારા ડ્રાઈવરને બોલાવી લીધો છે કે જલ્દી આવી જાય, બાકી વરસાદ ફૂલ થઈ જાય તો ભીનું થઈને જવું પડશે. તો મળીએ દુકાને જઈને. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 ને હું દુકાને આવીને બધી કામ બામ પતાવી લીધું છે. હજી થોડુંક કામ છે પણ મેં કામ બંધ કરી નાખ્યું છે, કેમ કે અત્યારે દુકાનમાં જો લાઇટ નથી ને આપણી બાજુમાં જોરના લોડાનો વિભો આયરો. લોડા ઓસરીની ના પીચી હે હડિયું કરે મારી હડિયું કરે. તો ભાઈ અત્યારે લાઇટ નથી ને જો હું આખો ગરમી થઈ જાઉં. જો ગરમી થઈ જાવ તો એ થોડો હીરો જેવો લાગુ વધારે. કાજી લોડા જેવો લાગે, હીરો જેવો નહીં. ચકમક ચાલુ કરો. તો ભાઈ અત્યારે છે ને દુકાનેથી ફ્રી થઈને અત્યારે હું આવી ગયો છું 5 મિનિટ આટલો રખડવા. મારા દોસ્તાર પેલો હાઈ બોલ રે. જો અત્યારે અમે આવી ગયા છે અમારી ઓલા ધંધો લઈને હવે રખડવા જાય બે ક્યાં જાવ? ત્યાં આપણે ચોપાટીએ ચોપાટી માલ જોવા ને માં જો એક બે મળીએ તો તારું ને મારું બેયનું થઈ જાય. બીજું કઈ નહીં. અત્યારે જાય ચોપાટી. મારા નસીબમાં છોકરીઓ નથી. તારા નસીબમાં છે એવા તો કોઈના નસીબમાં નથી. મને એવું લાગે મારી ઓરેન્જ મેરેજ થાય કે લવ મેરેજ થાય? તાર તો લવ મેરેજ થાય, તારે કોઈ દી અરેન્જ મેરેજ થાય. ગાડી જાય છે અત્યારે મોરે એટલે લાગે કે સરકારીમાં જવું પડશે બેન. તો ના સરકારીમાં નહીં જવું પડે. ડાયરેક્ટ અલી રામદેવ સત્યની યાત્રા જ બોલાવવી પડશે. જો ભાઈ વાતાવરણ છે કસ્તરા ખુલ્લું એકદમ બરાબર. અત્યારે આજે વરસાદ નથી એટલે સારું છે. હા યાર વરસાદ હેરાન કર દે. કપડા બગડે એકદમ. હજી મારાથી નાનો છે. આ જાય સ્કૂલમાં જાય ને તું? હા હો સ્કૂલમાં. તમારો ભાઈ તો અત્યારે સ્કૂલ કરતો નથી, કેમ કે ભણવા કઈ નથી મારા ભાઈ. એ સ્કૂલે એક જ કામ કરવા જાય, છોકરીઓ બતાવવા. હા કરવા જાય ને બસ ધીમી આંખ મારા ભાઈ. ઘરી ગયા હું ને તો ડાયરેક્ટ જીવે ગંજ જાય ભાઈ. જીવે ગંજ સસ્તા વાળી જીવે ગંજ જાય. હા ખાલી 15 લાખ. અત્યારે જે એક નંબર આવવામાં નીકળ્યો લોકોને લઈને પણ એવા આપણા હારા નસીબ નથી. વડવાઓને લઈને જવું પડે. હવે અહીંયા રોદામાં ચડાવશે બેન તો ગાડી. કીડો ભાઈ ચંદન કીડો. આમાં પડશો એટલે જોઈ જાય. એક તો ગાડી ગાડી અરે ગાડી તો આવડે જ ને. આયો બસ ધીમી રાખ. અહીંથી અંદર જાય મજા આવશે. ના અંદર નથી જવું. આવ હા અંદર ન જાવ એલા ઘડી તો ભાઈ અહીંથી એને ચોપાટીમાં હે ને સિક્યુરિટી આ બાજુથી જવા નથી દેતા, તો પણા જાય. એટલે જવા દે. છોટો વ્લોગ માં આવે હાઈ કહી દે. હાઈ કે દે. ઓ જો આ છે દીવાના. તમે કોઈ દી ગયા છો? અમે પણ નથી ગયા એટલે ખોટી કોઈ બોલાય. તો મારા ભાઈ અત્યારે તમારો ભાઈ ઘરે આવી ગયો છે દુકાનેથી કામ કરીને થાકીને. તો હવે આપણે અત્યારે જમી લઈએ, કેમ કે વાળ થઈ ગયા છે આવું કુરકુરિયા જેવા વાળ થઈ ગયા છે. વાંધો નહીં, પાછા વાળ અત્યારે સેટ કરી લેવું અને હવે આપણે એને જમી લઈશું. જમીને પછી કરશું આગળનો વ્લોગ કન્ટિન્યુ. તો અત્યારે જમવામાં છે આમલેટ, પછી છે ને આ સોયાબીનનું શાક, રોટલી અને છાશ. હવે આપણે આરામથી ખાઈ લઈએ. જે વાળ કપાઈ નાખું કે રહેવા દો હવે વાળ કપાઈ નાખું કે રહેવા દો? હે જાનવરોના વાળે સારા લાગે તો કપાવી નાખો. હાલે તો ભાઈ મારી મમ્મી કહીશ કે વાળ કપાવી નાખો, પણ આપણે કોઈ દી મમ્મીની વાત માનવાના નથી. તો બસ અત્યારે મારો ભાઈ છે ટેન્શનમાં. તો કેસે હો આપ લોગ?
જે આજે અમારી બાજુમાં છે ને બર્થડે છે ને એની ચોકલેટ તો જોઉં પણ અમારી લવણ ને આપી મેડમ ને દેવાની હું મેડમ ને આપી ચોકલેટ હા જોયું તો અત્યારે વાગી ગયા છે રાતના 12:30 ને અત્યારે બધી હોઈ ગયા છે તો આપણે પણ હોઈ જઈશું ને અત્યારના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરશું તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવા વ્લોગમાં